સૌપ્રથમ વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે માવઠું થવાની આગાહી કરી છે. છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અક્ષય તૃતીયાના પર્વ પર થયેલી ભારે ખરીદી બાદ સોમવારથી બજાર ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે અક્ષય તૃતીયાના દિવસે દેશભરમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનો સોના અને ચાંદીનો વેપાર થયો હોવાનું અનુમાન છે. પરંતુ 20 એપ્રિલે ભાવમાં નોંધપાત્ર નરમી આવી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 1700 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો 5,400 રૂપિયા સુધીનો ઘરખમ ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે જ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માંગતા લોકો છેલ્લા 12 કલાકથી કતારમાં ઊભા રહેતા અફરાતફરી થઈ હતી, જેથી પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે. 8,000થી વધુ મુસાફરો સામે માત્ર 2 ટ્રેન હોવાથી ભીડ એકઠી થઈ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાખો લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. જો તમે પીએમ કિસાનનો 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો ફક્ત રાહ જોવી પૂરતી નથી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગામી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ફક્ત એવા ખેડૂતો માટે જ ઉપલબ્ધ રહેશે જેમની ઈ-કેવાયસી અને ડિજિટલ ખેડૂત આઈડી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, જે સ્પષ્ટ કરે છે કે સહેજ પણ બેદરકારી તમારા 2,000ના હપ્તાને રોકી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લખનૌ યુપીમાં 9મા ધોરણમાં ભણતા એક સગીર વિદ્યાર્થીને તેના મિત્રની ભાભી નૈનીતાલ લઈને ગઈ અને ત્યાં એક હોટલમાં તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બનાવ્યા. અહેવાલો અનુસાર મહિલાએ વિદ્યાર્થીના અશ્લીલ ફોટા અને વિડીયો પણ લીધા હતા અને તેના આધારે તેને બ્લેકમેલ કરીને તેની પાસે 10 લાખની માંગણી કરી. ત્યારબાદ પછી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લોકલ સર્કસના સર્વે મુજબ છેલ્લા 5 વર્ષમાં આશરે 31% ચાંદી ખરીદનારાઓ સાથે છેતરપિંડી થઈ છે. આ કૌભાંડમાં નકલી અથવા ઓછી શુદ્ધતાવાળી ચાંદીને અસલી તરીકે વેચવી, ખોટી હોલમાર્ક માહિતી પૂરી પાડવી અને ઓનલાઈન ખરીદી માટે નકલી ઉત્પાદનો મોકલાવવાનો સમાવેશ થાય છે. સર્વેમાં 93% ઉત્તરદાતાઓએ ચાંદીનું ફરજિયાત હોલમાર્કિંગ કરવાની હાકલ કરી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો અહેવાલ અનુસાર એપ્રિલના અંત સુધીમાં એસી, ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી, સ્માર્ટફોન અને લેપટોપ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવ વધી શકે છે. છેલ્લા 4 મહિનામાં ત્રીજી વખત કિંમતોમાં વધારો થવાનો છે. રિટેલર્સ અને મેન્યુફેક્ચર્સના અનુમાન મુજબ સ્માર્ટફોન 10%થી 15% સુધી, લેપટોપ 8%થી 10% સુધી અને એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન 5%થી 7% મોંઘા થઈ શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સુરતમાં લેન્સકાર્ટના સ્ટોર આગળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળે તેમની નીતિઓનો વિરોધ કર્યો અને પૂતળું દહન કર્યું. સંગઠનના લોકોએ નારા બોલાવતા અને લેન્સકાર્ટના પોસ્ટર ફાડતા હોવાનો એક વિડીયો દેખાઈ રહ્યો છે. વિડીયોમાં એક શખ્સ કહી રહ્યો છે કે આ દુકાનમાં કોઈ ચાંદલા વગરનું દેખાશે તો નહીં ચાલે. લેન્સકાર્ટની એક કથિત પોલિસીમાં કર્મચારીઓ માટે બિંદી, તિલકના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈએમએફે મંદીની ચેતવણી આપી. ભારત વિશે પણ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન. આઈએમએફે તેના વૈશ્વિક આર્થિક વિકાસના અંદાજને ઘટાડ્યો છે. ચેતવણી આપી છે કે જો ઈરાન કટોકટી વધુ ઘેરી બને અને ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહે તો વિશ્વ મંદીમાં ધકેલાઈ શકે છે. આઈએમએફ અનુસાર 2026 માટે વૈશ્વિક જીડીપી વૃદ્ધિ બેઝલાઇન પર 3.1% રહેવાનો અંદાજ છે, પરંતુ ગંભીર પરિસ્થિતિમાં તે 2% સુધી ઘટી શકે છે, જે મંદીનો સંકેત આપશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો એએનઆઈએ ફાયર અને રેસ્ક્યુ વિભાગને ટાંકીને અહેવાલ આપ્યો કે રવિવારે તમિલનાડુનું વિરુધુનગરમાં એક ફટાકડા ફેક્ટરીમાં એક મોટો વિસ્ફોટ થયો, જેમાં 16 લોકો માર્યા ગયા છે અને અન્ય 6 લોકો ઘાયલ થયા છે. વિડીયોમાં આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાઈ રહ્યા છે અને આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ડોક્ટર વૈભવ કપૂરના મતે નાસ્તો ના કરવાથી વજન ઘટતું નથી, પરંતુ વજન વધી શકે છે. નાસ્તો છોડી દેવાથી શરીર ભૂખમરાનો ભોગ બને છે, જેના કારણે ઉર્જા ઓછી થાય છે અને દિવસભર ખાવાની તૃષ્ણા વધે છે. આનાથી વધુ પડતું ખાવાનું અને બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાનું શરૂ થાય છે, જેના કારણે વજન વધી શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અમદાવાદના ધંધુકા શહેરના મુખ્ય માર્ગ પર બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે 2 પક્ષો વચ્ચે થયેલી માથાકૂટમાં એક યુવકની હત્યા થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉશ્કેરાયેલા ટોળાએ એક દુકાનમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. જોકે સ્થિતિ વણસોતી જોઈને 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો તાત્કાલિક ધંધુકા દોડી આવ્યો હતો.
ત્યાર પછી આગળ વાત કરીએ તો છત્તીસગઢમાં વિમાન દુર્ઘટનાના અહેવાલો બાદ જશપુરના કલેક્ટર રોહિત વ્યાસે જણાવ્યું કે વિમાન દુર્ઘટનાના કોઈ પુરાવા મળ્યા નથી. મીડિયા દ્વારા અમને માહિતી મળતાની સાથે જ મેં એસએસપી અને અમારી ટીમે વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ડ્રોન સર્વેલન્સ ચાલુ છે. વન વિભાગની ટીમ પર્વતો અને જંગલોમાં શોધખોળ કરી રહી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ભારતની તેલ વ્યૂહરચનામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. યુએસ પ્રતિબંધો છતાં ભારતીય રિફાઇનર્સ ઈરાન પાસેથી તેલ ખરીદી રહ્યા છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે ચૂકવણી ડોલરમાં નહીં પરંતુ ચીની ચલણ યુઆનમાં કરવામાં આવી રહી છે. મુંબઈ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંક આ સમગ્ર વ્યવહારમાં એક મુખ્ય કડી છે જે તેની શાંઘાઈ શાખા દ્વારા ભંડોળ ટ્રાન્સફર કરે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઈરાની શસ્ત્ર દળોના પ્રવક્તાએ હોર્મુઝ સ્ટ્રેટ એક દિવસ ખોલ્યા બાદ ફરીથી શનિવારે બંધ કરવાની જાહેરાત કરી છે. પ્રવક્તાએ જણાવ્યું કે અમેરિકા દ્વારા વારંવાર ઉલ્લંઘનને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો પરિવહન ફરીથી કડક લશ્કરી નિયંત્રણ લાવવામાં આવ્યો છે. ઈરાને શુક્રવારે ઇઝરાયલ લેબનોન યુદ્ધ વિરામના બાકીના સમયગાળા માટે સ્ટ્રેટ ખોલી દીધો હતો, જે બાદ ટ્રમ્પે પણ તેમનો આભાર માન્યો હતો. ત્યાર પછી આગળ વાત કરીએ તો સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ઇટલીના ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે 2 ભારતીય પુરુષોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોની ઓળખ રાગિંદર સિંહ અને ગુરમીત સિંહ તરીકે થઈ છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઈરાનના રાજ્ય મીડિયા આરઆઈબી અનુસાર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કર્યા પછી તેને પાર કરી રહેલા ઓછામાં ઓછા 2 ભારતીય જહાજો પર ઈરાને હુમલો કર્યો છે. આ જહાજો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાઇટર્સના જણાવ્યા અનુસાર કેટલાક જહાજોને ઈરાની નૌકાદળ તરફથી રેડિયો સંદેશો પણ મળ્યા હતા, જેમાં તેમણે હોર્મુઝ સ્ટ્રેટને પાર ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો 7.4ની તીવ્રતાના ભૂકંપ બાદ જાપાનના અનેક વિસ્તારોમાં સુનામીના મોજા જોવા મળ્યા. જાપાની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ઉત્તર જાપાનના એક બંદર પર 80 સેન્ટીમીટરની સુનામીની લહેર આવી હતી. કુકુશીમા અને ઇવાટે પ્રિફેક્ચર્સ તેમજ ઉત્તરીય ટાપુ હોકાઈડો માટે 3 મીટર સુધીની સુનામીની લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ભારતમાં લોકોની બચત કરવાની પદ્ધતિ ઝડપથી બદલાઈ ગઈ છે. બેંકોમાં અગાઉ રાખેલી ફિક્સ ડિપોઝિટને બદલે હવે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણ વિકલ્પોમાં વધુ નાણાં વહેતા થઈ રહ્યા છે. આ વલણથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય બેંક આરબીઆઈ હવે બેંકો પાસેથી વધુને વધુ સ્થિર થાપણો કેવી રીતે એકત્રિત કરી શકાય તે અંગે સૂચના માંગી રહી છે. આરબીઆઈને ડર છે કે જો આ વલણ ચાલુ રહેશે તો બેંકોની ધિરાણ ક્ષમતા પર અસર પડી શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીને સમન્સ પાઠવ્યું છે. ઈરાની રાજ્ય મીડિયા આરઆઈબીએ અહેવાલ આપ્યો હતો કે ભારતીય જહાજો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આરઆઈબી મુજબ આ જહાજોમાં એક ભારતીય ધ્વજ ધરાવતું વીએલસીસી સુપર ટેન્કર હતું, જે 20 લાખ બેરલ ઈરાકી તેલ વહન કરી રહ્યું હતું. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.